ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહનો રશિયાનો પ્રવાસ રદ થઈ ગયો છે। હાલની સ્થિતિને જોતા રક્ષામંત્રીનો પ્રવાસ રદ થવો એ ખૂબ મહત્વની ઘટના છે, કારણ કે 9 મેના રોજ પીએમ મોદી પણ રશિયામાં યોજાનાર વિક્ટરી પરેડમાં સામેલ થવાના હતા, પરંતુ તેમનો પ્રવાસ પણ રદ થયો છે। પીએમ મોદીનો પ્રવાસ રદ થવા માટે કોઈ ઔપચારિક કારણ નથી અપાયું, પરંતુ એવું માનવામાં આવે છે કે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથેની તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો। મોસ્કોમાં દર વર્ષે 9 મેના રોજ વિક્ટરી ડે પરેડ યોજાય છે। રશિયન સેના માટે આ પરેડ ખૂબ મહત્વપૂર્ણ હોય છે, જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામાન્ય રીતે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપે છે અને ભાષણ આપે છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહનો રશિયાનો પ્રવાસ રદ થઈ ગયો છે। હાલની સ્થિતિને જોતા રક્ષામંત્રીનો પ્રવાસ રદ થવો એ ખૂબ મહત્વની ઘટના છે, કારણ કે 9 મેના રોજ પીએમ મોદી પણ રશિયામાં યોજાનાર વિક્ટરી પરેડમાં સામેલ થવાના હતા, પરંતુ તેમનો પ્રવાસ પણ રદ થયો છે। પીએમ મોદીનો પ્રવાસ રદ થવા માટે કોઈ ઔપચારિક કારણ નથી અપાયું, પરંતુ એવું માનવામાં આવે છે કે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથેની તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો।